સુરત શહેરમાં ગણેશ ચતુર્થીના પાવનને લઈને ઠેર ઠેર મહોલ્લા, પોળ, શેરી તેમજ વિવિધ સોસાયટીઓમાં ગણપતિ દાદાની મૂર્તિઓની સ્થાપના કરાય છે। ત્યારે સુરત શહેરના મૈદરપુરામાં આવેલા કંસારા શેરીમાં કંસારા શેરી વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। કંસારા શેરી વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન થાય છે અને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી ઘર આંગણે જ તેમનું વિસર્જન કરવામાં આવે છે। તેમજ દર વર્ષે અલગ અલગ થીમ ઉપર ગણપતિ બાપાની સ્થાપના કરે છે। ત્યારે આ વર્ષે સાઉથ ઇન્ડિયન થીમ પર ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે। તદુપરાંત કંસારા શેરી વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી ઉત્સાહ અને ઉમંગથી ગણેશ ઉત્સવ મનાવે છે। મારું નામ ધરા નાશિકવાલા છે। હું કંસારા શેરી મૈદરપુરાની રહેવાસી છું। અમારા વિઘ્નહર્તા યુવક મંડળ તરફેથી દર વર્ષે ઘણા વર્ષોથી અમે માટીની મૂર્તિ લાવી રહ્યા છીએ અને માટીની મૂર્તિ લાવીને અમે લોકો ઘણો આનંદ ઉત્સવ માહોલથી અમે ગણેશ સ્થાપના કરીએ છીએ અને ગણેશ સ્થાપનાની સાથે સાથે અમે લોકો ઘણા બધા જ શેરીવાળા એકત્ર થઈને આનંદનો માહોલ બનાવીએ છીએ। એની અંદર અમે લોકો ઘણી વખત ઉજાણીઓ પણ કરીએ છીએ, આરતીઓ સાથે કરીએ છીએ, ભેગા મળીને અનેક નવી નવી પ્રવૃત્તિઓ કરીએ છીએ જેનાથી સામાજિક વિકાસ પણ થાય છે અને વ્યક્તિગત વિકાસ એ રીતે થાય કે નાના બાળકોને પણ ખબર પડે કે આપણું કલ્ચર કઈ રીતે છે અને શું છે એનો પણ ખ્યાલ આવે છે। એટલે અમે બધાનું ધ્યાન રાખીને અમે લોકો ઘણો ઉત્સવ સારી રીતે મનાવીએ છીએ। અમારી આ જે મૂર્તિ છે એ માટીની બનેલી મૂર્તિ છે। આ માટીની મૂર્તિ અમે એ રીતે બનાવીએ છીએ કે વિસર્જન વખતે આપણે જોઈએ છે કે વિસર્જન પછી આપણે જો પીઓપીની જો મૂર્તિ હોય છે તો આપણને ઘણા એવા પાછળથી દ્રશ્યો જોવા મળે છે જે આપણને આપણે ભગવાનનું અપમાન થાય એ રીતનું આપણને ખરાબ પરિસ્થિતિ સર્જાય એવું આપણને લાગી રહ્યું છે। પણ માટીની મૂર્તિથી શું થાય છે કે એ મેલ્ટ થઈ જાય છે જેથી કરીને શું થાય છે કે ભગવાનનું અપમાન નથી થતું અને આપણી આસ્થા જે ભગવાન સાથે આટલા 10 દિવસથી એમની સાથે હોય છે તેને આપણે નિષ્ઠાપૂર્વક સારી રીતે કરી શકીએ છીએ। ગણપતિ બાપા મોરિયા। મારું નામ સૌરભ પચ્ચીગર છે અને અમારા મંડળનું નામ વિઘ્નહર્તા યુવક મંડળ છે। આ મંડળ અમે ઘણા વર્ષોથી ચલાવીએ છીએ અને અમારો એક જ પ્રયત્ન છે કે દર વર્ષે માટીની મૂર્તિ લાવવાનો પ્રયાસ કરીએ છીએ। અમે ઘણા વર્ષોથી માટીની મૂર્તિનો પ્રયાસ કરીએ છીએ અને દરેક મંડળને અમે વિનંતી કરીએ છીએ કે માટીની મૂર્તિનું સ્થાપના કરીએ। તમે મોટી મૂર્તિ લાવો, નાની મૂર્તિ લાવો, પણ એક પ્રયત્ન રાખો કે માટીની મૂર્તિનું આપણે સ્થાપના કરીએ। કેમ કે ઘણા બધા કિસ્સાઓમાં આપણે જોયું છે કે વાજતે ગાજતે શ્રીજીની આપણે સ્વાગત તો કરીએ છીએ પણ જ્યારે વિસર્જનનો સમય આવે ત્યારે પ્રોપર રીતે વિસર્જન થતું નથી અને ઘણા બધા કિસ્સાઓમાં આપણે જોયું પણ છે, પેપરમાં, ન્યૂઝપેપરમાં, વિડીયોઝમાં જોવા મળે છે કે શ્રીજીની મૂર્તિઓ ઠેર ઠેર એમ જ પડી હોય છે અને અપમાન થાય છે। તો આપણે એક પ્રયત્ન કરીએ, નવી ઝુંબેશ ચલાવીએ કે માટીની મૂર્તિની સ્થાપના કરીએ અને દર વર્ષે શ્રીજીનું વિસર્જન સારી રીતે થાય એ પ્રયત્ન કરીએ। તમે જોશો તો આ વખતે અમારી જે મૂર્તિની થીમ છે એ સાઉથ ઇન્ડિયન ગણપતિ બેઝ પર અમે બનાવી છે। તમે જોશો તો ગણપતિમાં સાઉથ ઇન્ડિયન મૂર્તિનો તમને એક મોડેલ જોવા મળશે। હા, અને આ ગણપતિના 10 દિવસ અમે ઘણી બધી એક્ટિવિટી કરીએ છીએ। બાળકો માટે રમતગમતનું આયોજન કરીએ છીએ, અન્નકૂટનું આયોજન કરીએ છીએ, ઉજાણીઓ કરીએ છીએ અને નાનાથી લઈને મોટા સુધી દરેક લોકો આ આયોજનમાં પાર્ટિસિપેટ કરે એવા અમારા પ્રયત્ન હોય છે અને બને ત્યાં સુધી સાર્વજનિક ગણેશ ઉત્સવનો આનંદ લઈએ છીએ જેથી દરેક લોકો દરેક ઘરેથી પાર્ટિસિપેટ કરી શકે અને દરેકનો અંદર એક યોગદાન હોય છે। ગણપતિ બાપ્પા મોરિયા। મુકેશ ગૌરવ સાથે અબુ મિર્ઝા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।